ઝી 24 કલાક હું છું મિહિર રાવલ આપની સાથે। તો અત્યાર સુધીના મોટા સમાચાર। હાર્દિક પટેલને ચાલુ સભામાં લાફો પડ્યો। બલદાણા ગામમાં હાર્દિક પટેલને આ લાફો પડ્યો। અજાણ્યા યુવકે સ્ટેજ પર આવી લાફો માર્યો। હાર્દિક પટેલ સામેનો રોષ સામે આવ્યો। હાર્દિક પટેલ પોલીસ ફરિયાદ નોંધાવશે। તો યુવકે સ્ટેજ પર આવી હાર્દિકને લાફો માર્યો અને હાર્દિક સામેનો રોષ વ્યક્ત કર્યો। તો ત્યાર સુધીના મોટા સમાચાર। કડીના જસલપુરના રહેવાસી તરુણ મિસ્ત્રી નામનો યુવક અચાનક હાર્દિક પટેલની સભામાં જઈ ચડે છે અને સ્ટેજ પર ચડી હાર્દિક પટેલને લાફો મારે છે। આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણામાં બની, જ્યાં હાર્દિક પટેલની જાહેર સભા હતી અને આ જાહેર સભામાં તરુણ મિસ્ત્રી સ્ટેજ પર ચડી હાર્દિક પટેલને લાફો મારે છે, જે બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેને ઢસડીને લઈ જાય છે અને છુટ્ટા હાથની મારામારી તેની સાથે કરે છે। હાર્દિક પટેલે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની વાત કરી છે। કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસે જણાવ્યું કે આ તમામ જે કામ છે તે ભાજપનું છે, જ્યારે કે ભાજપે આ સમગ્ર મામલે હાર્દિકનો સ્ટન્ટ હોવાનું જણાવ્યું છે। તો હાર્દિક પટેલને જાહેર સભામાં લાફો ઝીકી દેવામાં આવ્યો। સુરેન્દ્રનગરના બલદાણામાં આ ઘટના બની છે। કડીના જસલપુરના રહેવાસી તરુણ મિસ્ત્રી હોવાનું આ યુવક સામે આવ્યું છે હાલ તો પ્રાથમિક માહિતી અનુસાર। चौद लोकोने भड़की गयो, 14 पाटीदारों ने मारी नाख्या। आ समग्र मामले युवक आ बोलतो बोलतो हार्दिक पटेल ने लाफो मारवा पहुंच्यो तो हार्दिक पटेले स्टंट उभो कर्यो होવાનો ભાજપે આરોપ લગાવ્યો છે। ચૂંટણી નજીક હોવાથી સહાનુભૂતિ મેળવવા માટે આ સ્ટંટ કર્યો હોવાનું ભાજપનું કહેવું છે। પાટીદાર સમાજનો હાર્દિક પ્રત્યે મોહભંગ થયો છે અને ઘટના ખરેખર સાચી હશે તો વખોડવા લાયક હોવાની વાત ભાજપે કરી છે। ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું છે કે ચૂંટણી નજીક હોવાથી સહાનુભૂતિ મેળવવા માટે આ સ્ટંટ કરવામાં આવ્યો છે અને ઘટના જો ખરેખર સાચી હશે તો વખોડવા લાયક છે અને પાટીદાર સમાજનો હાર્દિક પ્રત્યે મોહભંગ થયો હોવાની વાત ભાજપે કરી છે। આ સસ્તી પબ્લિસિટી લેવા માટેનો એક ખેલ કરવામાં આવ્યો છે। જાતે જ કોંગ્રેસ પક્ષ અને હાર્દિક પટેલે પોતાની જાતે જ પોતાની પર કરાવાયેલો હુમલો એ સ્પષ્ટ દેખાઈ આવે છે। જો ખરેખર ઘટના ઘટી હોય તો વખોડવાની હોય, પણ જાતે જ કરાયેલી ઘટના હોય તો આ નિંદનીય કૃત્ય છે અને એની નિંદા કરવી જોઈએ જાહેરમાં। તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી, સુરેન્દ્રનગરના બલદાણામાં આ ઘટના બની હતી ને તેને લઈને ભાજપે કહ્યું છે કે આ સ્ટન્ટ છે હાર્દિકનું। હાર્દિકે જ આ પબ્લિસિટી મેળવવા માટે સ્ટન્ટ કર્યું છે, જ્યારે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે। પરંતુ જો કદાચ આ જો સાચી ઘટના હોય તો તે વખોડવા લાયક। પાટીદાર યુવાન તરીકે કામ કરતા હતા, અત્યારે કોંગ્રેસના અમારા રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક તરીકે છે અને દરેક સ્ટાર પ્રચારકની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી એ ગુજરાત સરકારની છે, પણ જાણી જોઈને જ ગુજરાત સરકારે આ સુરક્ષા પૂરી પાડી શકતી નથી, જે દુઃખદ ઘટના છે। એમનું હેલિકોપ્ટર પર ઉતારવા દેવામાં નથી આવ્યું, આજે એમના પર હુમલો થયો છે। કેટલી ગંભીર બાબત આપ માની રહ્યા છો રાજકારણની અંદર? જે રીતે સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે અને એમની સભાઓમાં ધાર્યા કરતાં પણ વધારે માણસો જ્યારે આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા હોય કે ગુજરાતના નેતા હોય, એમની સભાઓના ફિયાસ્કો થાય છે। માટે હતાશા જે કહેવાય એ હતાશાના સ્વરૂપમાં કોઈ થપ્પડ મારે છે, કોઈ ચપ્પલ ફેંકવાની વાત કરશે, હેલિકોપ્ટર ઉતારવા દેવામાં આવતું નથી, સુરક્ષા આપવામાં આવતું નથી, પણ આ તમામનો જવાબ 23મી તારીખે ગુજરાતની જનતા એ મતમાં આપશે અને કોંગ્રેસ પાર્ટી સારી એવી સીટો પર વિજય મેળવશે। તો તરુણે ઢોરમાર મારી નિર્વસ્ત્ર કરાયો હોવાના પણ સમાચાર મળ્યા છે। હાર્દિક પટેલને જેણે તમાચો માર્યો, તરુણ ગજ્જર નામનો આ વ્યક્તિ કડીના જસલપુરનો રહેવાસી છે, ત્યારે તમાચો માર્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ, કોંગ્રેસના નેતાઓએ તેને ઝડપી લીધો અને તેને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો હોવાની પણ વાત સામે આવી છે।
તો કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા ઘટનાને વખોડી કાઢી હતી. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાનું પ્રવચન આપી રહ્યા તે દરમિયાન જ કોઈ અજાણ્યા શખ્સે તેમને તમાચો માર્યો. ચાલુ કાર્યક્રમમાં તમાચો મારવામાં આવ્યો. આપણી સાથે કોંગ્રેસના નેતા તુષારભાઈ છે. તુષારભાઈ, જે પ્રકારની ઘટના બની છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એક કોંગ્રેસના નેતા છે અત્યારે હાર્દિક પટેલ, અને તેમને તમાચો મારવામાં આવ્યો છે અને માર મારવામાં આવ્યો છે, શું કહેશો? કેટલી ગંભીર બાબત આપ માની રહ્યા છો? છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કોઈ પ્રજાલક્ષી કામગીરી કરી જ નથી. એના કારણે સમગ્ર દેશમાં એમને જાકારો મળી રહ્યો છે. પ્રજા એમને સ્વીકારવા તૈયાર નથી. એમની પાસે પ્રજાને રીઝવવાના કોઈ મુદ્દા નથી. એના કારણે આજે જે પ્રકારનો કોંગ્રેસને પ્રતિસાદ મળી રહ્યો છે એ કોંગ્રેસના પ્રતિસાદને ટાળવા માટે, કોંગ્રેસના આગેવાનોનું મનોબળ તોડવા માટે આવી નીચલી હરકત પર ભારતીય જનતા પાર્ટી ઉતરી આવી છે. પણ એનાથી કોંગ્રેસ ડરવાની નથી, કોંગ્રેસ ગભરાવાની નથી. ઓર તાકાતથી કોંગ્રેસ બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટીનો ટક્કર આપશે અને મુકાબલો કરશે અને કોંગ્રેસનો આ લોકસભાની ચૂંટણીમાં વિજય થશે ને થશે. રાજકારણમાં જે પ્રકારે હિંસાની ઘટનાઓ વધી ગઈ છે, આજે તમાચો મારવો એક નેતાને કેટલું યોગ્ય આપ માની રહ્યા છો? આ કોઈ સારી રાજનીતિની નિશાની નથી. દરેક પક્ષને પોતાની વાત રજૂ કરવાનો લોકશાહીમાં અધિકાર છે. પોતે પોતાની વાત રજૂ કરી શકે છે. પણ ભારતીય જનતા પાર્ટી માટે આવી બધી વસ્તુ કરવી એ સામાન્ય છે, કારણ કે ભૂતકાળમાં પણ એ લોકો આ બધી વસ્તુ કરી ચૂક્યા છે. એના કારણે કોંગ્રેસ એનાથી ગભરાતી નથી અને કોંગ્રેસ એનાથી ડરવાની નથી. તો હાર્દિક પટેલ આજે સુરેન્દ્રનગરના બલદાણામાં જાહેર સભાને સંબોધન માટે પહોંચ્યા અને ત્યારે જ તરુણ ગજ્જર નામનો કડીના જસલપુરનો રહેવાસી આ યુવક ત્યાં અચાનક સ્ટેજ પર ચડી ગયો અને સ્ટેજ પર ચડી રોષ બતાવી હાર્દિક પટેલને લાફો ઝીકી દીધો હતો. તો હાર્દિક પટેલ સભા સંબોધન અને સભાના સંબોધન દરમિયાન જ એક યુવક સ્ટેજ પર ચડી ગયો અને હાર્દિકને લાફો ઝીકી દીધો. આ વિશે જ વાત કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે ભાજપના નેતા ચિરાગ પટેલ, કે જેઓ હાર્દિક સાથે પહેલા કરીબી પણ રહી ચૂક્યા છે. ચિરાગભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? પહેલા તો આ લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો બધાને અધિકાર છે, સ્વતંત્રતા છે. એટલા માટે જે પણ કૃત્ય થયું છે, હું હાર્દિકને બધા સાથે કામ કરું છું એટલે હાર્દિકને અમે સારી રીતે ઓળખીએ છીએ કે હાર્દિક મીડિયામાં રહેવા માટે કાયમ નવા સ્ટન્ટ કરી અને કંઈક એવું કરે અને મીડિયામાં કાયમ રહેવા માટેના પ્રયત્નો કરતો. ભૂતકાળમાં પણ અમારી સાથે હતા ત્યારે પણ કર્યા છે અને જ્યારે અમને ખ્યાલ આવ્યો ત્યારે અમારી સાથે અંતર વધ્યું. ભાઈ, આ રીતે સમાજને ગુમરાહ કરીને આ રીતે પોતાની પબ્લિસિટી કરવા માટે આ બધા ધંધા ન કરાય. એટલા માટે ધીરે ધીરે અમારી વચ્ચે અંતર વધતું ગયું છે. અને જે રીતે હાર્દિકના સ્ટેજ ઉપર જે એક વ્યક્તિએ લાફો ઝીક્યો, કોણ છે? હમણાં જ આપણા મીડિયા માધ્યમથી કોઈ જસલપુરનો કડીનો વતની છે એવું જાણવા મળ્યું. એટલે એના ઉપરથી એવું કહી શકાય કે હાર્દિકે જ અથવા હાર્દિકની ટીમ દ્વારા જ આ માણસને કદાચ ઉશ્કેરી અથવા એ મેનેજ કરી અને સ્ટેજ ઉપર મોકલવામાં. હાર્દિક સ્ટાર પ્રચારક છે. કોંગ્રેસના કોઈ પણ લોકો સ્ટાર પ્રચારક જ્યારે ભાષણ કરતો હોય તો 2 લોકો પણ એની સાથે નથી. સ્ટેજ ઉપર કોઈ વ્યક્તિ ચડી જાય છે તો એનો મતલબ એવો થઈ રહ્યો છે, એવો કાઢી શકાય કે કોંગ્રેસ દ્વારા, હાર્દિક દ્વારા અને હાર્દિકની ટીમ દ્વારા જે આ કૃત્યને એક અંજામ આપવામાં આવ્યો હોય, એક પ્લાનિંગ કરવામાં આવ્યું હોય અને પછી ફરીથી મીડિયામાં જે રીતે ધીરે ધીરે એને પબ્લિસિટી ઘટી રહી છે તો ફરીથી મીડિયામાં રહેવા માટેનો એક હાર્દિકનો સ્ટન્ટ હોય એવું સ્પષ્ટપણે મને દેખાઈ રહ્યું છે. ચિરાગભાઈ, કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ જ મુદ્દે હાર્દિકે પણ વાત કરતા એવું કહ્યું કે આ તમામ કૃત્ય જે છે મારી ઉપર જે હુમલો થયો છે તે ભાજપે કરાવેલું છે. સસ્તી પ્રસિદ્ધિ છે. ભારતીય જનતા પોતાની નાકામી, જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે એટલે કોંગ્રેસ કંઈ ના કંઈ કરી અને ફરીથી પાટીદાર સમાજ જે રીતે પાછો ફરીથી ભારતીય જનતા પાર્ટી તરફ વળી રહ્યો છે તો એને રોકવા માટે અથવા પાટીદાર સમાજને ફરીથી પોતાની તરફ ડાયવર્ટ કરવા માટે એના જે આ સ્ટન્ટ છે એટલા માટે મને સ્પષ્ટ દેખાયું છે. બીજું કદાચ એવું સમજી શકીએ કે આપણા દ્વારા દેખાય છે કે ભાઈ ગજ્જર કરીને કોઈ વ્યક્તિ છે તો પાટીદાર સમાજનો પણ વ્યક્તિ નથી. એટલા માટે અને ભારતીય જનતા પાર્ટીને એનાથી શું લેવા દેવા કે કડીના વ્યક્તિને સુરેન્દ્રનગર મોકલે, બલદાણા મોકલે અને હાર્દિક ઉપર આ હુમલો કરે. ભારતીય જનતા પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. 26માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે એટલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કોંગ્રેસ અને હાર્દિકની ટીમ દ્વારા એક સ્ટન્ટ કરવામાં આવ્યું સ્પષ્ટપણે દેખાય છે. ચિરાગભાઈ, હાર્દિક પટેલ મોટું ફેક્ટર બનશે લોકસભા ચૂંટણીની ટક્કરમાં કે નહીં? કોંગ્રેસ જોડે કોઈ નેતા નથી.
કોંગ્રેસ જોડે હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવીને આખા ગુજરાતમાં ફેરવી રહ્યા છે. એટલે એનો મતલબ એવો થયો કે જે રીતે હાર્દિક સભા સંબોધી રહ્યો છે એને હેલિકોપ્ટર આપવામાં આવ્યું છે, તો કોંગ્રેસ જોડે કોઈ એવો નેતા જ નથી કે જે પબ્લિકને આકર્ષી શકે. એટલા માટે કદાચ હાર્દિકની જરૂર પડી હોય. અને જે રીતે હાર્દિકે પાટીદાર સમાજનો ઉપયોગ કરી અને જે રીતે આખી સમાજની જે તાકાત હતી એ તાકાતનો ઉપયોગ કરીને કોંગ્રેસમાં ડાયવર્ટ કરી, એટલે કદાચ હું એવું માનું છું કે એક જો હાર્દિકનો સ્ટન્ટ ન હોય તો પછી આ પબ્લિકનો રોષ પણ સમજી શકાય. શા માટે આટલો મોટો રોષ? શા માટે કે એક નેતાને સ્ટેજ પર જઈને તમાચો મારવો પડે? નહીં, હું આ ઘટનાને વખોડી કાઢું છું. જો લોકશાહીમાં હાર્દિક પોતાની વાત રજૂ કરતો હોય અને આવું કોઈ કૃત્ય કરે સ્ટેજ ઉપર જઈને તો ખરેખર નિંદનીય છે. પરંતુ આ મેનેજેબલ કૃત્ય હોય તો એ અતિ નિંદનીય છે કે કોંગ્રેસ દ્વારા જો આવું મેનેજ કરી અને હાર્દિકની પબ્લિસિટીમાં વધારો કરવાનો હોય અને એ રીતે જો આગળ ચાલી રહ્યા તો ખરેખર આ ખૂબ લોકશાહી માટે ખતરારૂપ ઘંટી છે. ચિરાગભાઈ, જ્યારથી કોંગ્રેસમાં હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો છે ત્યારથી હાર્દિક સામે કોઈ ના કોઈ રીતે વિરોધ થયો. પોસ્ટર વોર પણ થયું છે, પોસ્ટરને લઈને પણ વિરોધ થયો છે. ત્યારબાદ પાસનું જે સંમેલન યોજાયું તેમાં પણ વિરોધ થયો અને હવે એક અલગ પ્રકારનો વિરોધ. શા માટે હાર્દિક સામે આટલો બધો વિરોધ? જ્યારે અમે બધા આંદોલનમાં જ્યારે સાથે કામ કરતા ત્યારે હાર્દિકે ઘણી વખત સ્ટેજ ઉપરથી એવા ભાષણ કર્યા છે કે હું ક્યારે તમારી વચ્ચે મત માંગવા નહીં આવું. એના વિડીયો પણ છે. મારે તમારા કોઈ મતની જરૂર નથી, હું ક્યારે તમારી વચ્ચે નહીં આવું. અને જો હું કોઈ પાર્ટી માટે મત માંગવા આવું તો મારા ઘર ઉપર પથ્થરમારો કરજો, એવા એને સ્ટેટમેન્ટો પણ આપ્યા છે. એટલે કદાચ કોઈને એવું લાગ્યું હોય કે હાર્દિકે જે કહ્યું એ અમારે કરવું જોઈએ તો કદાચ કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી પણ જઈ શક્યો હોય. એટલે આને બે રીતે મૂલવી શકાય કે કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ ઉપર ના આવી શકીએ આપણે, અથવા તો હાર્દિકે મેનેજ કર્યું હોય મીડિયામાં રહેવા માટે, અથવા પછી કોઈ વ્યક્તિને એવું લાગ્યું હોય કે હાર્દિકે જે કહ્યું હતું કે હું કોઈ મત માંગવા નહીં આવું અને પછી એની પ્રતિક્રિયા રૂપે આ બનાવ બને એવું મને લાગી રહ્યું છે. રાજનીતિમાં ન આવવાની વાત જે તમે કરી રહ્યા છો એ બધાએ જોયું છે કે કઈ રીતે હાર્દિકે કહ્યું હતું કે હું રાજનીતિમાં ક્યારેય નહીં આવું અને સોગંદ ખાઈને કહું છું, પાટીદારનો દીકરો છું. પરંતુ શા માટે રાજનીતિમાં આવવાની જરૂર પડી હાર્દિકને? એ તો હાર્દિકને જ ખબર કે શા માટે રાજનીતિમાં આવવું જોઈએ. સમાજનું સરસ આંદોલન ચાલતું હતું. પાટીદાર સમાજને જે માંગ હતી 10%ની, તો ભારતીય જનતા પાર્ટીની સરકાર 10% અનામત એબીસી પણ આપી દીધું છે, સર્વ સમાજને આપ્યું છે. ત્યારે ખરેખર એને આવકારી અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવાનો, એની જગ્યાએ હાર્દિક શા માટે અમે તો પહેલેથી જ કહેતા હતા, જ્યારે આંદોલનમાંથી અમે છૂટા પડ્યા ત્યારે પણ અમારા આક્ષેપો હતા કે જે રીતે પાટીદાર સમાજની તાકાતને પોતાના પબ્લિસિટી માટે વેચવામાં આવી રહી છે, કોંગ્રેસના હાથે વેચવામાં આવી રહી છે, અને આ તાકાતનો કોંગ્રેસ જોડેથી જે કિંમત વસૂલવામાં આવી રહી છે એનો અમને સખત વિરોધ હતો. એટલા માટે અમારે આંદોલનમાંથી અમારે અલગ રસ્તો પકડવો પડ્યો છે. એટલે હાર્દિક પોતાની ઈચ્છા માટે, પોતાની ઈચ્છા પૂર્તિ માટે કોઈ પણ હદે જઈ શકે એવું હું કહી શકું છું. ચિરાગભાઈ, જ્યારે કોંગ્રેસના નેતાઓ સાથે અમે વાત કરી ત્યારે તેમનું કહેવું એ હતું કે હાર્દિક પણ જો કદાચ ભાજપમાં જોડાઈ જાત તો એ દૂધે ધોયેલો થઈ જાત. અને ચિરાગભાઈ છે કે વરુણભાઈ છે, આ તમામ જે રીતે જોડાયા અને એ સારા થઈ ગયા, એ જ રીતે હાર્દિક જો ભાજપમાં જોડાત તો સારો થઈ જાત. શું આવું શક્ય છે? નહીં, અમે પણ જ્યારે અમારે શા માટે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જવું પડ્યું કે હાર્દિકે જ્યારે આખા સમાજની તાકાતને કોંગ્રેસમાં વેચી અને એની કિંમત વસૂલવાની ટિકિટોના સોદા કર્યા, રાહુલ ગાંધી સાથે તાજ હોટલમાં મળીને કાળી બેગ લઈને અંદર રૂપિયા ભરીને નીકળવું, પછી ફોર્ચ્યુનરમાં નીકળીને મોઢે રૂમાલ માથે રાખી અને આમ જ્યારે ચોરી છુપીથી બહાર નીકળવું. એટલે જે ધંધા ચાલી રહ્યા હતા સમાજને ગુમરાહ કરવાના, એટલા માટે અમને એવું સ્પષ્ટ દેખાયું કે જે રીતે આ સમાજનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આવનારા ભવિષ્યમાં સમાજને આ બહુ મોટું નુકસાન કરશે, એટલા માટે અમારે રાજનીતિક રસ્તો પકડવો પડ્યો. બાકી અમે તો નોન પોલિટિકલ ચાલતા હતા. છેક વિધાનસભા સુધી અમે ક્યાંય જોડાયા નતા. વિધાનસભાના ચૂંટણીના 1 મહિના સુધી અમે રાહ જોઈ કે આ બધું જ બંધ થાય, નોન પોલિટિકલ આંદોલન ચાલે, સમાજના હિતમાં ચાલે. પરંતુ જે પણ લોકોએ પોતાની ટિકિટો જોઈતી હતી, લોકસભા, વિધાનસભા, એ કોંગ્રેસ જોડે સોદો કરી અને પોતાની ટિકિટો માટે જે આખા આંદોલનનો ઉપયોગ કર્યો હતો અને એની કિંમત વસૂલી, ત્યારે ખરેખર અમને દુઃખ થયું અને એટલા માટે અમારે પોલિટિકલ રસ્તો પકડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાયા ત્યારે અમારે પણ સમાજના રોષનો ભોગ બનવું પડ્યું છે. અમે પણ ખરેખર જે યુવાનો દ્વારા જે અમારી ઉપર પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી છે, પણ અમે મૂંગા મોઢે સહન કરી અને અમે સમાજ હિતની વાત ભારતીય જનતા પાર્ટીમાં કરી છે અને અમે હજુ પણ કરતા રહીશું. ચલો, આ તમામ મુદ્દે વાત કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા ભાર્ગવભાઈ ઠક્કર. ભાર્ગવભાઈ, આપનું ઝી 24 કલાકમાં સ્વાગત છે. આ તમામ મુદ્દા પર જે ચિરાગભાઈ બોલી ગયા છે અત્યાર સુધી, તમામ મુદ્દા પર વાત કરીશ, પણ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જ્યારે આજે હાર્દિકને તમાચો એક યુવકે માર્યો છે ત્યારે. ખરેખર મારે તો એ કહેવું છે કે હવે પાટીદાર સમાજનું કેટલું અપમાન થશે. કોઈ પણ નેતા પાટીદાર સમાજનો હોય કે ગમે તે સમાજનો હોય કે અમારા કોંગ્રેસનો નેતા હોય, એ જો ભાજપમાં જોડાય તો સોનાનો થઈ ગયો, એ સારો થઈ ગયો, એ કોંગ્રેસમાં જોડાય તો જ એ ખરાબ. એ ખરેખર આ માનસિકતા ક્યાં જઈને અટકશે કોઈ પણ પાર્ટીમાં. હું તો એમ કહું છું કે એવું નથી કે હાર્દિકભાઈની વાત છે, કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ નેતાને કોઈ પણ અપમાન થાય તો એ વસ્તુ ખરેખર ખોટી છે. પબ્લિકનો કોઈ પણ માણસ હોય, આ બધી વસ્તુઓ ખરેખર પોલિટિકલ છે અને ભાજપનું જ આ કૃત્ય છે. અને ભાજપ ગભરાઈ ગઈ છે, ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે કે હવે એની કેટલી સીટો આવશે. વાતાવરણ આખા દેશમાં જે રીતે ચાલી રહ્યું છે, એન્ટી બીજેપી જે રીતે વેવ ચાલી રહ્યો છે અને પાટીદાર સમાજ પણ ગુજરાતમાં જે રીતે એક થઈ રહ્યો છે અને એન્ટી બીજેપી સરકાર વિરુદ્ધનું જે રીતે
વેવ પકડાયો છે અને જે રીતે સમાજ આખો વોટ કરવા જઈ રહ્યો છે એ રીતે ખરેખર ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે. અને હાર્દિકભાઈ ખરેખર ચિરાગભાઈની વાત બરોબર છે, એમને જે કરી એમની રીતે, પણ હાર્દિકભાઈએ ખરેખર આવડું મોટું આંદોલન કર્યું છે. પાટીદાર સમાજનો 25 વર્ષનો દીકરો, એનું તમે અપમાન શેના માટે કરો? મને એ સમજણ નથી પડતી. કોઈ પણ હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ, હું એમ કહું છું ચિરાગભાઈ તમારી વાત હોય તો તમારું પણ ના થવું જોઈએ. કોઈ પણ માણસ હોય, કોઈ પણ રાજકીય પાર્ટીમાં જતો હોય તો બીજી પાર્ટી એનું માન સન્માન જાળવવું જોઈએ. તમે રાજકીય મતભેદો હોઈ શકે છે, તમારા વૈચારિક મતભેદો હોઈ શકે છે, પણ તમારે અપમાન કરવા સુધીની સ્થિતિમાં, ગમે તે એલફેલ બોલવાની સ્થિતિમાં કે તમારે હાથ ઉપાડવા જેવી સ્થિતિમાં તમારે ખરેખર ના આવવું જોઈએ. તમારામાં હિંમત હોય તો સામી જાતિએ લડવું જોઈએ, સિદ્ધાંતોથી લડવું જોઈએ, વિચારોથી લડવું જોઈએ, તમારી વાતો મૂકવી જોઈએ, તમે કરેલા કામોને સામે લાવવા જોઈએ. પણ આ હલકી રાજનીતિ કે જેને તમે છેલ્લી કક્ષાની રાજનીતિ કહો, એવું શેના માટે કરવું પડે મને સમજ નથી. હું કોઈ પણ પાર્ટીની વાત કરું છું, હું એમ નથી કહેતો કે, અને ચિરાગભાઈ ખરેખર તમારે આ વસ્તુને જસ્ટિફાઈ ના કરાય, તમારે ખરેખર એની દિલગીરી વ્યક્ત કરવી જોઈએ. તમારા સમાજનો તમારા ચિરાગભાઈ હું બોલી રહ્યું પછી બોલો, તમારા સમાજનો વ્યક્તિ છે, તમારો ભાઈ છે. અત્યારે આજે કદાચ તમે ભાજપમાં છો, તમે એ કોંગ્રેસમાં છે, જુદી વાત છે, પણ તમારો ભાઈ છે, તમારો સમાજનો દીકરો છે. તમારે આ વાતને વખોડવી જોઈએ. પહેલા તમારે એને બીજી રીતે રાજનીતિ કરવા ન જવી જોઈએ, એને જસ્ટિફાઈ પણ ના કરવું જોઈએ. હું એમ કહું છું કે તમારી વાત પણ હોય તો પણ આ વસ્તુ હાર્દિકે પણ વખોડવી જોઈએ. હું એમ કહું છું કે આ વસ્તુ આ રીતની રાજનીતિ ન થવી જોઈએ. અને કેટલું અપમાન તમે કેશુભાઈ પટેલને તમે ઉતાર્યા, તમે આનંદીબેન પટેલને ઉતાર્યા, તમે પાટીદાર નીતિનભાઈને બિચારાને માંડ રાજનીતિ કરવા દો છો, તો ક્યાં સુધી પટેલ સમાજને અન્યાય થશે મને તે સમજાય. તો પણ પાટીદાર, એ વસ્તુ પાટીદાર સમાજ સમજી ગયો છે. પાટીદાર સમાજ ખૂબ ઝડપથી, પણ ભાર્ગવભાઈ, પાટીદારોમાં પણ ફાટા જોવા મળી રહ્યા છે. જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે ત્યારથી ક્યાંક રોષનો સામનો પાટીદારોએ પણ હાર્દિક સામે ઠાલવ્યો છે. ચોક્કસ હું આપને કહું કે કોઈ પણ ઘર હોય, કુટુંબ હોય તો બે ભાગ હોય. બાપ દીકરાના મત અલગ હોઈ શકે. જેમ પાટીદાર સમાજ કોઈ એક દિશામાં ના ચાલતો, કોઈ પણ સમાજ હોય એના બે ભાગ હોય, પછી પ્લસ માઇનસ હોઈ શકે છે. એટલે એ વસ્તુ બની શકે છે. પણ હવે જે રીતે થોડાક સમયથી આખી રાજનીતિ જે રીતે ચાલી રહી છે, પાટીદાર સમાજ બધું યાદ કરે છે, એમના 14 દીકરાઓના બલિદાન, જે રીતે સમાજને અન્યાય થયો છે, જે રીતે સમાજ પર લાઠીઓ વરસી છે, એ રીતે પાટીદાર સમાજ આ વસ્તુ ભૂલી શકે એમ નથી. અને એ પાટીદાર સમાજ ધીમે ધીમે એક થઈ અને સરકાર વિરુદ્ધમાં મતદાન કરવા જઈ રહ્યો છે. ત્યારે આવું કૃત્ય કરાવવું ખરેખર આ ગભરાઈ જવાનું કૃત્ય. તમે લડો ને તમારી રીતે ક્યાં ના છે, પણ તમારે આ હદે આવવું પડે કે તમારે એક પાટીદાર નેતાના દીકરાને તમારે મારવો પડે, કે પાટીદાર યુવાનને મારવો પડે, કે આગેવાન આટલો મોટો કે જેણે સમાજ માટે આટલું કામ કર્યું છે. હોઈ શકે છે કદાચ ભારતીય જનતા પાર્ટી હાર્દિકભાઈ માટે અલગ વિચારી શકે છે, હું એમ નથી કહેતો, પણ એ વૈચારિક હોઈ શકે. તમે લડાવો, ચૂંટણી લડીને કોણ ના પાડે છે, તમે એને હરાવો, તમારે જે કરવું એ કરો. પણ આ રીતે તમે પાટીદાર સમાજના એક નેતાનું અપમાન કરો છો, એ ખરેખર આખા સમાજનું અપમાન કહેવાય. ચિરાગભાઈ, 25 વર્ષના યુવકે આ આંદોલન કર્યું અને તેના માટે માન હોવું જોઈએ, આ ભાર્ગવભાઈએ કહ્યું. એક જ યુવકનું આ આંદોલન હતું? આખા પાટીદાર સમાજની જે પીડા હતી, આ પીડાનું આંદોલન હતું. અને કોંગ્રેસે જેમ એક જ વ્યક્તિને પ્રમોટ કરવાની વાત કરશે, હાર્દિકની માળા જપે છે. હવે તો રાહુલ ગાંધી પણ ભૂલી ગયા છે અને ગુજરાતના લોકો હાર્દિકની માળા જપી રહ્યા છે, કારણ કે હાર્દિક જ એમને ઉદ્ધારક દેખાયો છે. એટલે ભાર્ગવભાઈ જે વાત કરી એને હું વખોડી કાઢું છું. એ ભારતીય જનતા પાર્ટીના કૃત્યની વાત કરે છે. ભારતીય જનતા પાર્ટી આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. આ લોકોના કોઈ વ્યક્તિના રોષનો ભોગ હશે. અને હું એ નિંદાને પણ જે ઘટનાને વખોડી છે ભાર્ગવભાઈ આપ આવે પહેલા પણ, કે લોકશાહીમાં પોતાનો અવાજ રજૂ કરવાનો, પોતાની વાત રજૂ કરવાનો દરેકને અધિકાર છે. એટલે જે ઘટના બની છે એ જો હાર્દિકે મેનેજ ન કરી હોય તો મેનેજ કરી હોય તો અતિ નિંદનીય છે. પણ જો મેનેજ કરીને આવું ન કર્યું, પાછી તમે મેનેજ કરવાની વાત કેમ કરો? તમારો ભાઈ છે, પહેલી વાત તમે સમજો, તમારો ભાઈ છે, તમારો લોહી છે, તમારો સાથીદાર છે. જ્યાં સુધી સમાજની વાત હતી ત્યાં સુધી અમે બધા સાથે હતા. પરંતુ જ્યારે કોંગ્રેસને ફેવર કરવાની અથવા કોંગ્રેસને સપોર્ટ કરી અને કિંમત વસૂલવાની વાત આવી ત્યારે મને ખબર છે વિધાનસભાની ટિકિટોના પૈસા પણ લેવામાં આવ્યા છે, આખો સમાજ જાણે છે. અને આજે કોંગ્રેસમાં છે, એટલે આજે હવે પાટીદાર તરીકે કોંગ્રેસમાં છે એવું ન કહી શકાય. આજે કોંગ્રેસનો એજન્ટ બની અને કોંગ્રેસમાં આવી ગયો છે, કોંગ્રેસનો વ્યક્તિ છે. સમાજના રોષનો ભોગ અમે પણ બન્યા છીએ. અમે ફક્ત ને ફક્ત હાર્દિકની કોંગ્રેસ તરફનું પ્રયાણ જ અમારા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું પડ્યું. હમણાં આપણે વાત કરી કે મારી વાત પૂરી થવા દો. હમણાં આપ બોલ્યા તારું વચ્ચે બોલ્યો નથી, બરાબર? આપની આક્રોશતા હશે, હાર્દિકને માર પડ્યો છે, આજે પાટીદાર સમાજનો રોષનો ભોગ બન્યો, એટલે કોંગ્રેસને પણ પીડા હશે, હું સમજી શકું છું ભાર્ગવભાઈ. તમને પણ પીડા હોવી જોઈએ. નહીં, મને પીડા છે. મારો ભાઈ મેં તમારો ભાઈ છે, બસ તમે બોલો પણ તમારો ભાઈ છે, તમને પણ પીડા હોવી જોઈએ. તમારે આ વાતને વખોડવી જોઈએ, જસ્ટિફાઈ ન કરવી જોઈએ. કોઈ પણ મારા ભાઈ મેં પણ દુઃખ વ્યક્ત કર્યું છે કે આ ઘટના ન બનવી જોઈએ. આ લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, કોઈ પણ નેતા હોય, જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે લોકશાહી માટે એ શરમજનક ઘટના છે. પરંતુ હાર્દિકને જો હું ઓળખું છું ને એ રીતે મેં તમારા કરતા પણ વધારે ઓળખું છું ને. હાર્દિકને મેં મારા ઘરે રાખ્યો છે, વિરમગામનો છું, અને વિરમગામથી લાવી અને આંદોલનની શરૂઆતમાં 1 મહિનો મારા ઘરે રાખ્યો છે ભાઈ. એટલે હાર્દિક કરવાના જગ્યાએ હાર્દિક ગદ્દાર માણસ છે.
જે પણ વ્યક્તિ હાર્દિકને સપોર્ટ કરે, હાર્દિક એની સાથે ગદ્દારી કરે છે. આ એનો સ્વભાવ છે. આખા આંદોલનના મૂળમાં પાયાના લોકો સાથે હાર્દિકે ગદ્દારી કરી છે અને હાર્દિક એ બધાને મૂકી અને ફક્ત ને ફક્ત પોતાનો સ્વાર્થ સાધવા માટે કોંગ્રેસમાં જોડાયા છે. આ આખા આંદોલનને નોન પોલિટિકલ રાખવા માટેની અમારી એક આખું આયોજન હતું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં નહીં જોડાય અથવા કોઈ પાર્ટીને સપોર્ટ નહીં કરે, એનો પાયો હતો. પરંતુ જ્યારે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે આખા સમાજનો ઉપયોગ કર્યો અને પોતાને સ્ટેજ ઉપર પણ જ્યારે અનશન ઉપર ઉતર્યા ત્યારે પણ બધા દ્વારા મનાવવામાં કે ભાઈ હવે ઊભું થવું જોઈએ, પરંતુ પોતાની જીદ માટે ખરેખર પાટીદાર સમાજને બહુ મોટું નુકસાન કર્યું છે. ત્યારે હું આ ઘટનાને ખરેખર ભાર્ગવભાઈ ફરીથી કહું છું કે આ ઘટનાને ફરીથી મારી વાત પૂરી થાય આ ઘટનાને વખોડી કાઢું છું. ભલે હાર્દિકે મેનેજ કર્યું હોય અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ પાર્ટી દ્વારા અથવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હોય તો આ ઘટના ખરેખર નિંદનીય છે. હું ભાર્ગવભાઈ ચિરાગભાઈ, તમે એમ કહો છો કે આખું આંદોલન નોન પોલિટિકલ રાખો, તો તમે કેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા? વરુણભાઈ કેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા? એ જવાબ આપો. મને બોલી રહ્યો પણ તમે મારી વાત સાંભળો. તો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ, વરુણભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, અમારા ધારાસભ્યો તમે ભારતીય જનતા, ત્યારે અમારી પાસે અમારા નેતાઓ હોય ત્યારે એ ખરાબ થઈ ગયા. કોંગ્રેસમાં હોય ત્યારે જવાહરભાઈ ચાવડા ખરાબ, કુંવરજી બાવળિયા ખરાબ, ભાજપમાં જાય એટલે સોનાના થઈ ગયા. અહીંયા હોય તો ગંદે નાલે કીડી. તમે આ શું કઈ રાજનીતિ છે મને સમજણ નથી પડતી. અમારા નેતાઓ તમારી પાસે આવે તો સારા થઈ જાય. તમે પણ તમે બધા પાસના નેતાઓ તમે એમ કહેતા હતા કે આંદોલન બિન રાજકીય છે, તો કોંગ્રેસમાં હાર્દિકભાઈ લોકો જોડે મીટિંગો કરવી પડી અને બેગો લઈને જવું પડ્યું. ભાઈ કોણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મીટિંગો કરી છે? મારી વાત સાંભળો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મોટા નેતાઓ પણ પાસના નેતાઓ તો મીટિંગ બધી અમને ખબર છે, તમને પણ ખબર છે. તો તમે ભાજપમાં કઈ રીતે જોડાયા? મીટિંગ કર્યા વગર જોડાયા? મને સ્પષ્ટતા તો કરી ભાઈ. કોંગ્રેસ આંદોલનનો ઉપયોગ કરીને આગેવાનોને ખરીદી રહી હતી. કોંગ્રેસ જે રીતે આંદોલનનો ઉપયોગ કરી રહી હતી. વાતચીત વગર તમે જોડાયા? તો વાતચીત તો કરવી પડે. હાર્દિકભાઈએ કરવી પડે, તમારે કરવી પડે, નેતાઓ સાથે મીટિંગ કરવી પડે. એ કોઈ ખોટી વાત નથી. મીટિંગ કરવી એ કોઈ ખોટી વાત નથી. વાતચીત કરવી રાત્રે હોટલોમાં બંધ બાણે મીટિંગો થાય, એક જ વ્યક્તિ મળે. મીટિંગ કરવી જોઈએ, સમિતિ બેસવી જોઈએ. મેં જેલમાંથી છૂટ્યા ત્યારે પણ કહ્યું હતું 15 લોકોની એક ટીમ બનાવો અને કોઈ પણ રાજકીય પાર્ટીના વ્યક્તિને મળવાનું થાય ત્યારે 15 લોકો સાથે મળશે. પરંતુ જે લોકોને પૈસા જોતા હતા, જે લોકોને ટિકિટો જોઈતી હતી, એ લોકોએ બંધ બાણે મીટિંગો કરી છે ને એનું આ પરિણામ છે કે હાર્દિકને આજે સ્ટેજ ઉપર લાફો ખાવાનો વારો આવ્યો. આ બધી મીટિંગો પ્રહલાદનગરના ગાર્ડનમાં ના થાય, બંધ બારણે જ થાય. તમે પણ બંધ બારણે જ કરીએ છીએ. તમે સમજો આમાં કોઈ કમિટી બનાવવાની વાત હતી. કમિટી બનાવવાની એક વ્યક્તિ ક્યારે મીટિંગ નહીં કરે સ્પષ્ટ વાત હતી. બધી તમારી ઇન્ટરનલ વાત છે, મને ખબર નથી, પણ મને એટલું સ્પષ્ટ દેખાય છે. ઇન્ટરનલ વાત છે એટલે હું સ્પષ્ટ કહું છું. હું સાથે ઠોકીને કહું છું. મને સ્પષ્ટ દેખાય છે કે તમે ભાજપમાં ગયા છે, કોંગ્રેસમાં છે. એનો ગુનો છે કોંગ્રેસમાં હોય એ મને સમજો. કોઈ ગુનો નથી. કેમ ભાજપમાં જોડાયા? કોઈ ગુનો નથી. આજે હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. અમને બહુ આનંદ છે કે જે રીતે કોંગ્રેસ પાટીદાર સમાજનું મોહરું પહેરી પાટીદાર સમાજનું મોહરું પહેરીને પાટીદાર સમાજનો દુરુપયોગ થતો હતો એની જગ્યાએ સ્પષ્ટ ખુલ્લેઆમ જોડાઈ ગયો છે. એનો અમને આનંદ છે. હવે પાટીદાર સમાજની વાત નહીં કરી શકે. સમાજના નેતા તો પહેલા આ કૃત્યને વખોડો. ભાજપના નેતા તરીકે ના બેસો. અત્યારે તમે પાટીદાર સમાજ તરીકે વાત કરો. કેટલી વાર વખોડ્યું? તમારા દીકરાને 4 વખત વખોડ્યું. કે જે ઘટના બની છે નિંદનીય ઘટના છે. સમાજનું અપમાન થયું છે. પહેલા એ વાત ઉપર સમાજનું અપમાન નથી, હાર્દિકનું અપમાન છે. ચોક્કસ તમને હાર્દિકનું અપમાન છે. આ પાટીદાર સમાજનું અપમાન નથી. અપમાન થયું હોય તો આ પાટીદાર સમાજનું અપમાન નથી. અપમાન થયું તો પણ એ જ કહેવાય. એ વ્યક્તિનું અપમાન છે. નહીં, એ વાત ભાર્ગવભાઈ, જે રીતે ભાજપના નેતાઓ સાથે અમે ફોન લાઈન પર પણ વાત કરી, જ્યારથી આ ઘટના બની છે ત્યારથી અમે અનેક નેતાઓ સાથે વાત કરી છે અને કોંગ્રેસ પર એ જ આરોપ મુકાઈ રહ્યો છે કે જાતિવાદી રાજનીતિ કરી રહ્યું છે. કોંગ્રેસ જેટલા પણ જાતિવાદી નેતાઓ છે અથવા તો સમાજ સાથે રહીને જે નેતાઓ કામ કરી રહ્યા છે તમામને કોંગ્રેસમાં સમાવી લેવામાં આવ્યા છે. એ યુવા ચહેરાઓ છે, આપ પણ જાણો છો. શા માટે આ પ્રકારની રાજનીતિની જરૂર પડે છે રાજનીતિમાં, જ્યારે રાજકારણ જ્યારે ચાલી રહ્યું છે, ગુજરાતનું ચૂંટણી આવી રહી છે ત્યારે? આમાં એવું છે કે આમાં કોઈ સમાજના નેતાઓનો કે કોઈ પણ જ્ઞાતિની વાત આવતી નથી. કોઈ પણ સમાજનું કામ કરતો હોય, કોઈ પણ XYZ સમાજનું કામ કરતો હોય કે એમને કોઈ આગેવાન હોય, કોઈ સંસ્થાનો આગેવાન હોય, તો એને કોઈ પણ રાજકીય પક્ષમાં એની જો વિચારધારા સેટ થતી હોય તો એને જોડાવવું જોઈએ. એમાં કઈ ખોટું નથી. ભાજપમાં પણ જોડાય, કોંગ્રેસમાં પણ જોડાય. જેને કોંગ્રેસની વિચારધારા ગમતી હોય, કોંગ્રેસનો આદર્શ ગમતા હોય, કોંગ્રેસની સિસ્ટમ ગમતી હોય, કોંગ્રેસમાં જોડાય. અને ભારતીય જનતા પાર્ટી ગમતી હોય, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. એમાં કોઈ સમાજનો આગેવાનની રાજનીતિ કરવા, આમાં રાજનીતિનો ક્યાં સવાલ આવે છે? સારા કોઈ પણ માણસો અમારી પાર્ટીમાં આવવા માંગતા હોય તો અમારે એનું સ્વાગત છે અને અમારે કરવું જ જોઈએ. એમાં શું ખોટું છે? એને દેશની સેવા કરવી હોય, એક રાજકીય પાર્ટીના માધ્યમથી લોકોનું કામ કરવું હોય, લોકો વચ્ચે જવું હોય તો એ ચોક્કસ સારામાં સારું માધ્યમ છે. કોંગ્રેસ પાર્ટી 60 વર્ષ સુધી દેશ ઉપર રાજ કર્યું છે અને આ બધું જે દેખાય છે, મારે તો એ કહેવું છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે કે 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, આ બધું જે દેખાય છે કોંગ્રેસની જ દેન છે. દેશની આઝાદ કર્યો એ પણ કોંગ્રેસના નેતાઓએ જ કર્યો છે. ભાજપના કોઈ નેતાની નાકની નસકોરી પણ ફૂટી નથી. એટલે આ બધું ભૂલી ના જવું જોઈએ. અત્યારે ભલે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એ બધું બરોબર, પણ સત્તાના નશામાં આવીને આ બધી વાતો ભૂલવી ના જોઈએ. ચિરાગભાઈ, શું કહેવું છે આપનું?
ભાર્ગવભાઈએ જે કહ્યું તેના પર એમને એ વાત કરી કે જે વર્ષ 60 વર્ષ જે કર્યું કોંગ્રેસે જ કર્યું. સાચી વાત છે, કોંગ્રેસે જ આ દેશને લૂંટ્યો છે. અને જે રીતે 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી પ્રધાન સેવક તરીકે જે કામ કર્યા છે અને એક ચોકીદાર બની અને આ દેશની રક્ષા કરવા માટેની જે કટિબદ્ધતા સાથે નીકળે છે, કોંગ્રેસથી જોવાતું નથી. એટલા માટે કોંગ્રેસ ચોકીદારને પણ ચોર કહી રહી છે. હવે જે ચોરને ચોરી કરવા માટે ચોકીદાર મજબૂત હોય અને ચોર ચોરી ન કરી શકતા હોય એટલે ચોકીદારના ઉપર પણ ખોટા આક્ષેપો કરી શકે. અમે માનીએ છીએ કોંગ્રેસની જે અલબલાટ છે, સત્તા હાથમાં આવતી નથી. ગુજરાતમાં 20-25 વર્ષથી સત્તા નથી આવતી. આ દેશમાં પણ 5 વર્ષ જે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે, મોદી સરકારે, એટલે કોંગ્રેસને હવે લાગી રહ્યું છે કે ફરીથી પણ એ સરકારમાં બેસવાના નથી. એટલે જાતિવાદી નેતાઓનું જાતિવાદી આંદોલન એક સમાજના હક માટે હતું. જે રીતે અમે 10% અનામત માંગવા નીકળ્યા હતા, અલ્પેશ ઠાકોર 10%નો વિરોધ કરતો હતો, આંદોલનનો વિરોધ કરતો હતો, જિગ્નેશ બીજી રીતે વિરોધ કરતો હતો. તો હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ બધાને જે રીતે ઉભા કરીને કોંગ્રેસમાં સમાવાયા એ જ બતાવે છે કે કોંગ્રેસ આ દેશમાં જાતિવાદી રાજનીતિ કરી રહી છે. અને જે દેશની વાત કરી છે, એક મિનિટમાં મારી વાત પૂરી કરી છે. દેશની વાત કરી રહ્યા છે. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી આ કાશ્મીરનો જે પ્રશ્ન સળગતો છે ને આ દેશમાં 562 રજવાડાનો સરદાર પટેલે એક કર્યા. સરદાર પટેલને વડાપ્રધાન પણ કોંગ્રેસે નથી બનાવ્યા. 40-45 વર્ષ સુધી સરકારને ભારત રત્ન એવોર્ડ પણ કોંગ્રેસે નથી આપ્યો. એટલે પાટીદાર સમાજની વાત કોંગ્રેસને કરવાનો અધિકાર નથી. કોંગ્રેસના નેતા નતા, એ દેશના નેતા હતા. સરદાર પટેલ ગાંધીજીએ ચિરાગભાઈ જી આપ બંનેને અટકાવીશ. તો હાર્દિકને આજે તમાચો પડ્યો છે ત્યારે હાર્દિક પટેલ હાલ શું કહી રહ્યા છે સાંભળીએ. શું કહેશો આજે આપની ઉપર હુમલો થયો છે? દરેક ભાજપના લોકો નથી ઈચ્છતા ગુજરાતની અંદર 25 વર્ષનો યુવાન ભાજપ સામે બોલે, લોકોને મળે. અને મને એવું લાગે છે કે ભાજપવાળા મારી હત્યા કરવાનું કાવતરા સાથે આવા લોકોને મોકલી રહ્યા છે. મને એવું લાગે છે કે સુસાઇડ બોમ્બરો દ્વારા કંઈક ને કંઈક કેવી રીતે રાજીવજી જોડે ઘટના બની એવી રીતે મારી જોડે ઘટના બનાવશે અને ભાજપવાળા મને મારી નાખવાનો તમામ પ્રયાસો કરશે. આપ ફરિયાદ કરશો હાર્દિકભાઈ? જોઈએ છીએ, અત્યારે અમે જવાના છીએ, કદાચ મળીશું. હાર્દિકભાઈ કોણ હશે ને શું છે આપને કઈ એની માહિતી? નહીં, મને કઈ ખબર નથી હવે કોણ છે, પોલીસને ખબર. શું કહેશો આજે આપની ઉપર હુમલો થયો છે? દરેક ભાજપના લોકો નથી ઈચ્છતા ગુજરાતની અંદર 25 વર્ષનો યુવાન ભાજપ સામે બોલે, લોકોને મળે. અને મને એવું લાગે છે કે ભાજપવાળા મારી હત્યા કરવાનું કાવતરા સાથે આવા લોકોને મોકલી રહ્યા છે. મને એવું લાગે છે કે સુસાઇડ બોમ્બરો દ્વારા કંઈક ને કંઈક કેવી રીતે રાજીવજી જોડે ઘટના બની એવી રીતે મારી જોડે ઘટના બનાવશે અને ભાજપવાળા મને મારી નાખવાનો તમામ પ્રયાસો કરશે. આપ ફરિયાદ કરશો હાર્દિકભાઈ? જોઈએ છીએ, અત્યારે અમે જવાના છીએ, કદાચ મળીશું. હાર્દિકભાઈ કોણ હશે ને શું છે આપને કઈ એની માહિતી? નહીં, મને કઈ ખબર નથી હવે કોણ છે, પોલીસને ખબર. તો હાર્દિક પટેલ પર આજે તમાચો મારવામાં આવ્યો છે. હાર્દિક પટેલે સુરેન્દ્રનગરના બલદાણામાં સભાને સંબોધન કરી રહ્યા હતા. એ સમયે એક યુવક સ્ટેજ પર ચડી જાય છે અને તમાચો મારી દે છે. આ તમામ ખબરો પર મારી સાથે ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું. પણ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો ઝી 24 કલાક.